ગયા છે. આ રીતે જૂનાગઢ ટ્રેનની યાત્રા છે અને જટાશંકર મહાદેવ મંદિરના દર્શન અને ભવનાથ તળેટી અને ગિરનારના દર્શન. તો આજે હું વધારે બોલવાનું ઓછું રાખીશું સાહેબ, લગભગ બોલીશ નહીં, કારણ કે કુદરતી રીતે જે કાંઈ દરેક વસ્તુનો જે અવાજ છે નેચરલ, એ અવાજનો આપણે વધારે તો લાભ લઈશું. કારણ કે હું બોલતો હતા એ કરતાં તમે નેચરલ જે કંઈ વસ્તુ છે એનો અવાજનો આપણે લાભ લઈશું. કારણ કે જે ગિરનાર તળેટીની અંદર જે આપણે જંગલની અંદર જવાનું છે, ત્યાંનો જે કુદરતી રીતે અવાજ એનો જે છે એનો માણવાનો આપણે લાભ ઉઠાવીશું. કારણ કે જે નેચરલ અવાજ એ નેચરલ છે, કુદરતી રીતે જે આવતો હોય છે. કારણ કે ઝરણાનો અવાજ છે, લોકોનો અવાજ છે, બધા લઈશું આજે. તો આ યાત્રા આપણે પૂર્ણ કરીશું. જટાશંકર મહાદેવ મંદિરની, ભવનાથ મંદિર તળેટીની, ગિરનાર અંબાજી સુધીના જે રોપવેના દર્શન છે એનું, અને જંગલની અંદર જે વાનરો જે છે ખૂબ, અને જે એના દ્રશ્યો છે. કારણ કે વિડીયો પૂર્ણ જોઈ લો, કારણ કે આ વિડીયોની અંદર બહુ મહેનત કરવામાં આવી છે અને આ વિડીયો બનાવવામાં આવ્યો છે. કારણ કે વિડીયો આપણે બધાને ખબર છે કે વિડીયો કેવી રીતે બને છે. એક પોઈન્ટ લઈ અને બનાવ્યો છે અને ખૂબ સરસ રીતે તો પૂર્ણ વિડીયો જોઈજો. અને જે ટ્રેનની યાત્રા છે, ભવનાથ તળેટીની યાત્રા છે, મહાદેવના દર્શન છે, વચ્ચેના જે જંગલના ઝરણાઓ છે, દરેક છે. કારણ કે સ્વિમિંગ પુલ જેવો અહેસાસ થાય છે, એમાં લોકો આનંદ લે છે, એનો દર્શનનો લાભ, દરેક વસ્તુનો. જે વાનરો રસ્તામાં આવે છે, બજરંગબલી જેને આપણે કહીએ છીએ, એના પણ દર્શન, એ પણ એક નટખટ પરિવાર સાથેના ઘણા દ્રશ્યો હોય છે, મુરગીકુંડના છે. તો આવા બધી જ વસ્તુ મેં ઘણી ખરી ગિરનાર જે તળેટીની અંદર છે એનું આવરી લીધી છે. અને જે દામાકુંડ છેલ્લે વિડીયોની અંદર દામાકુંડ કુંડ જે એમના પણ આજે અત્યારે જે શ્રાવણ માસ ખાસ ચાલી રહ્યો છે, તો એ જે પાણી વહે છે એના જે લોકો સ્નાન કરી રહ્યા છે અને મજા લઈ રહ્યા છે, એનો પણ ખૂબ છેલ્લે સુધી જોઈજો વિડીયો. કારણ કે તો જ અને પૂર્ણ રીતે યાત્રા કઈ રીતે કરવી, કેટલા કિલોમીટર, એટલે કે 3 કિલોમીટરની યાત્રા છે જંગલની અંદર મહાદેવ મંદિર તરફ જવાની, જટાશંકર. તો એ પણ મેં સારી રીતે રજૂ કર્યું છે. અને વિડીયો જે રોપવેની પાસેથી જવાય છે, જે જંગલ ખાતાનો ગેટ છે, એનો પણ સારી રીતે મેં એન્ટ્રી લઈ અને જવાય. તો કેડી કેટલી આવે છે, પગથિયા કેટલા આવે છે, એમનું જવાય છે જંગલની અંદર, દરેક વસ્તુ અહીંયા લીધેલી છે. તો થોડોક વિડીયો 10 મિનિટ જેવાનો છે, પણ બધું લઈ લીધું છે. એટલે વિડીયોની અંદર ક્લિયર માનો કે તમારે દર્શન કરવા જવા હોય તો અનુકૂળ રહે અને જોઈ શકો છો કઈ રીતે આપણે જવામાં આઈડિયા આવે, એવી રીતે આખો વિડીયો બનાવવામાં આવે છે. તો હવે જે આ તે તળેટીની અંદર જે જવાનો રસ્તો છે ત્યાંથી, અહીં ધર્મશાળાઓ બહુ જાજી છે, દરેક સમાજની ધર્મશાળાઓ છે, પછી આશ્રમો છે, મહામંડલેશ્વર સંતમાં ખૂબ એક વિશાળ આ ગિરનાર તળેટીની અંદર સમાયેલું છે. એમ કહી કે દામોદર પણ છે, ઘણું બધું છે. તો ઘણું ખરું આવરી લીધું છે આ વિડીયોની અંદર મેં. તો તમે કુદરતી રીતે જે વાતાવરણ જે છે, જે જંગલનો રસ્તો છે, જે સુંદર સુંદર દ્રશ્યો જોવા મળે છે, સુંદર સુંદર વાતાવરણની સાથે દરેક લોકો મજા લેતા હોય છે, દરેક વસ્તુ આની અંદર જોવા મળે છે. ઝરણાઓનો અવાજ બધું જ આની અંદર ક્લિયર થાય છે. તો આપણે આગળ જોઈશું કે જંગલની અંદરથી જે રસ્તો જાય છે જટાશંકર મહાદેવ મંદિરનો, એની પણ એક મજા કેવી છે એ પણ એક આપણને જોવા મળશે. તો વિડીયાની અંદર હું બને ત્યાં સુધી
બોલવાનું ઓછું રાખી અને જોવું કારણ કે નિહાળવાનું મહત્ત્વ છે. બાકી ક્યાં રસ્તો આવે છે એ બધું એડિટિંગ કરેલું છે અને લખેલું છે, એટલે આખું આઈડિયા આવી જશે તમને કે કઈ રીતે આપણે જટાશંકર મહાદેવના દર્શન અને મંદિરના દર્શન એનું જે ભૂતનું વાતાવરણ કેવું છે દરેક વસ્તુના આપણે દર્શન આ વિડીયોની અંદર કરીશું. તો આ વિડીયોને પૂર્ણ જોઈ અને જો સારો લાગે કે ભાઈ મજા આવી અને ખરેખર મહેનત છે, સારી રીતે બનાવી છે, તો સબસ્ક્રાઈબ અને એક લાઈક કરવું જરૂરી છે. એ તમને સારું લાગે તો કરી દેજો. તો આ વિડીયો આપણે પૂર્ણ જોઈ અને છોકરાઓને ભાગ ખવાય. જટાશંકર મહાદેવ મંદિરે જે જંગલની અંદર તળેટીથી જવાય છે તેના દર્શન કરીશું. અને જે અહીં બધા જો અહીં નાસ્તા પાણી પણ તળેટીની અંદર જતા પહેલાં દરેક લારી સ્ટોલ ઉપર મળી જાય છે. અને અંદર પણ જોકે જંગલની અંદર એન્ટ્રી કર્યા પછી પણ નાસ્તો પાણી બધી મળી જાય છે. સોડા છે, તમારે નાનો મોટો હળવો નાસ્તો પણ મળી જાય છે, ત્યાં ચા પાણી મળી જાય છે, કારણ કે ઠેઠ સુધી સુવિધા છે જંગલની અંદર મંદિર સુધી. તો અહીંથી આપણે જોઈએ છીએ આખો ગિરનારનો જે ડુંગર દેખાય છે, પર્વત તે જોઈ શકીએ છીએ. અને રોપવે પણ અહીંથી જોઈ શકીએ છીએ. ટ્રોલી આવે છે, જાય છે ઉપર સુધી અંબાજી સુધી, તેના પણ આપણે દ્રશ્યો જોઈ શકીએ છીએ. બરાબર. અને ખૂબ એક સુંદર વાતાવરણ અને એક સૌંદર્ય પ્રકૃતિની ગોદમાં જેમ કહીએ ને કે ખૂબ સારી આધુનિક વાતાવરણ પણ એવું છે કે અહીંયા તો જંગલ હોય છે અને અહીંની મજા તો ઓર જ હોય છે. પણ અત્યારે અલગ છે કારણ કે ચોમાસું છે, શ્રાવણનો મહિનો છે. તો આપણે આ જે રોપવે છે, રોપવેની પાસેથી જ મહાદેવનું જે જટાશંકર મહાદેવનું મંદિર છે ત્યાં જવાનો રસ્તો છે. તો આ રોપવેની અંદર જોઈ શકીએ છીએ કે અહીંથી આપણે પ્રવેશ લઈ અંબાજીના દર્શન જે પર્વત ઉપર જવાનું છે ગિરનાર ત્યાં જઈ શકીએ છીએ ટ્રોલી દ્વારા. અને આગળ આપણે જોઈશું અને જે પ્રવેશ છે જંગલ ખાતાનો ગેટ છે એન્ટ્રી અંદર જવા માટેનો ત્યાં પ્રવેશ લઈ અને જે મેઇન આપણી યાત્રા છે આજની જટાશંકર મહાદેવ મંદિરની, જે જંગલની અંદર 3 કિલોમીટરની આસપાસનો જે રન છે એના દર્શન કરવા માટેનું એ આજે અલગ જ છે આખું વાતાવરણ. અને આપણે જોઈશું અને તે યાત્રા શરૂ કરીશું. આપણે જે આ ગેટ છે જો સામે દેખાય છે ત્યાંથી મંદિર આ ગેટ છે, અહીં અંદર આવી યાત્રા કરી શકીએ છીએ. એન્ટ્રી મળે છે જોઈ શકીએ છીએ. અહીંથી આપણને એન્ટ્રી મળે છે જટાશંકર મહાદેવ મંદિર. અને અહીં વાનરોની પણ લગભગ તમને હોય છે કે થોડું જોવા મળે છે. આની પણ એક મજા ઓર છે કારણ કે જંગલની અંદર વાનર રાજનું પણ એક રાજ છે અને મજા છે. બાળકોને મજા આવે એવું છે. કારણ તો અહીંની વાત કરી કે સ્ટોલ છે, કેળી છે, રસ્તો જવાનો તે જંગલની અંદર અને વાતાવરણ પણ અલગ છે. તો જોઈએ આપણે અને મહાદેવના દર્શન અને જે તળેટીની બાજુમાં આવેલું મહાદેવના મંદિરના દર્શન કરીશું અને ઝરણાઓના પણ સાથે સાથે મજા માણીશું. કુદરતી જે અવાજ છે એનો જે અમે પણ મજા લઈશું. તો મહાદેવ હર હર મહાદેવ. અંબાજીનું જે મંદિર છે એના દર્શન થાય છે આપણે. અને કુદરતી રીતે વાતાવરણ પણ આજે અલગ છે. અને જે રોપવે છે એનો પણ ટ્રોલીનો આપણે
અહીં જતા રસ્તામાંથી આપણને નજરે પડે છે. અને જંગલ અને ઝાડવા, વૃક્ષો અને ગાઢ જંગલ છે, તેની વસેથી પસાર થઈ. અને તો અહીં વાનરો મેં વાત કરી હતી કે ઠેક ઠેકાણે આપણને જોવા મળે છે. અહીં પરિવાર જોવો મોટો છે, બેઠો છે. એની પણ એક મજા છે. અને લોકોની વચ્ચે રહી અને કોઈ નાસ્તો પાણી કરાવે છે, મજા માણે છે. તો અહીં લોકો આ સ્ટોલ પણ છે. જો સ્ટોલની અંદર ચા પાણી નાસ્તો દરેક વસ્તુ મળી રહે છે. જો લોકોનો ડર રાખ્યા વગર બેઠા છે વાનરરાજ, અને મજા લે છે. અને લોકો પણ મજા લે છે. ખૂબ મજા આવે છે આ દ્રશ્ય જોઈને. આપણને પણ એવું લાગે કે એકવાર આપણે જટાશંકર મહાદેવના દર્શન કરવા અને જંગલની અંદર જઈ દરેક વસ્તુનો લાભ લેવો છે અને આનંદ પ્રાપ્ત કરવો છે. ઝરણાઓનો લાભ, સ્નાન કરવાનો લાભ, કુદરતી વાતાવરણનો લાભ. નાયો હે ટુકુ નાઈ. અરે વાહ. હવે નાઈ ધોઈને ડોડા ખાય છે, ભજીયા ખાય. हम भी बोल रहे हैं ना, सब लोग बोल रहे हैं इधर जाना है।
કાઢવું હતું જોરદાર. લ્યો વિડીયો જોતા રહ્યો આવશે લાગે ને લોકેશન ઓલા ભાઈ પાસે આ બધા પરિવાર સાથે થઈ જો ઉતરે તો ખરા ને ઓલું નેટવર્ક નું હોય ને એટલે ઓય રીના કેમ મન રીના કેમ જે અમાર પાડી દે લે જો જાય હાલ હાઈલા જાતા રહે આ માઈલા જાતા એમ ફોટા પાડજો મને આમ હાલતા થાવ થોડા કાલો જો હાઈલા જાય છે પરિવાર સાથે સરસ બે જોડી ઓછો થઈ ગયો એ તો બધે જાય છે એનું તો ચાર પાણી આવે
હો બિસ્કિટ જો સેલે બિસ્કિટ હો બધા